એટલે આ મગરો જે વન્યજીવો છે એમને ખાસ એ લોકો બચાવતા આવ્યા છે અને એમનો ધન્યવાદ કરીએ છીએ અમે કે અમારા જેવા એનજીઓને કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરીને આપણે આ મગરો છે એને બચાવવું. અને હવે ઘણા વર્ષોથી જાગૃતતા બી આવી છે કે સમજતા થયા છે એટલે આનાથી ગભરાવું નહીં આપણે. અમે વડોદરાવાસીઓને ખાસ જણાવવા માગીએ છીએ આ ફેરી વરસાદ ઓછો છે એટલા માટે આ મગરો જ્યારે નદી આપણે પહોળી કરી એટલે એ લોકો રહી રહ્યા છે. પણ ઘણીવાર આ નાના નાના મગરો છે એ પોતાના ખોરાક માટે આજુબાજુના ખેતરના અંદર જે પાણી ભરાઈ ગયા હોય છે એમાં આવી જતા હોય છે અને ફરી એમના નદીમાં નહીં જઈ શકતા તો ફસાઈ જતા હોય છે. એવી જે આ મગરને હમણાં રેસ્ક્યુ કર્યો છે અમારી ટીમે, આ લોકોનો ધન્યવાદ કરીએ છીએ. મારો નંબર છે 9227101185. કંઈ બી તમને આવું કંઈ દેખાય તો બસ એને ધ્યાનમાં રાખીને અમને ફોન કરો અને આવા જીવોને આપણે આવી રીતે બચાવતા રહીએ. અને અત્યારે આ મગરને અત્યારે અમે લગભગ અત્યારે આને પકડ્યો છે, આનાથી બીજો એક 2.5 ફૂટનો અમે ત્યાં વડસરથી પકડ્યો, તલસરથી પકડ્યો છે અને આ વડસરથી પકડ્યો છે. આ બંને મગરોને અત્યારે સુરક્ષિત રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણે સોંપી દઈશું અને એને એની પોતાની સુરક્ષિત જગ્યા પર પાછા એને ડિપાર્ટમેન્ટ એને રિલીઝ કરી દેશે. એકવાર ફરીથી હું આ ભારત ભળિયાના દરેક રહેવાસીઓનો અને આપણા ભૂલકાઓનો ધન્યવાદ કરું છું.